હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય તેવી રોઝ ગુલકંદ આઈસ્ક્રીમની રેસિપી। આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પહેલાં 1.5 કપ અહીં આપણે વ્હીપ ક્રીમ લીધેલી છે। આ વ્હીપ ક્રીમ મેં ફ્રીઝરમાં રાખેલી હતી। તેને 1 કલાક અગાઉ આ રીતે ફ્રીજમાંથી બહાર કાઢી લેવાની છે। એકદમ ક્રીમ ઓગળી જાય ત્યાર પછી આપણે બ્લેન્ડરની મદદથી તેને વ્હીપ કરી લેશું। જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તેનાથી પણ કરી શકાય છે। ના હોય તો આ રીતે છાશ બનાવવાનું બ્લેન્ડર બધાના ઘરમાં હોય છે। આ બ્લેન્ડરથી પણ 5 મિનિટમાં ક્રીમ વ્હીપ થઈ જશે। આઈસ્ક્રીમ આપણે વ્રત માટે બનાવીએ છીએ તો આપણે તેમાં કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવાના નથી અને દૂધ વગર બનાવીને જ તૈયાર કરીશું। આ આઈસ્ક્રીમ આપણે વ્રત માટે બનાવતા હોવાથી આપણે ગુલકંદ અને ક્રીમ બે જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવીશું। જો તમારા ઘરમાં ગુલકંદ ન હોય તો તમે બજારનો પણ ગુલકંદ ઉપયોગ કરી શકો છો, અથવા ગુલકંદ ઘરે કઈ રીતે બનાવવું તેનો વિડીયો મેં મારી ચેનલ ઉપર મૂકેલો છે। ખડી સાકર અને દેશી ગુલાબના ઉપયોગથી ઘરે ગુલકંદ બનાવીને તૈયાર કરી શકાય છે। શુદ્ધ દેશી ગુલકંદનો ઉપયોગ કરીને આપણે આઈસ્ક્રીમ બનાવીશું। 5 મિનિટ પછી તમે જોઈ શકશો ક્રીમ આપણી એકદમ સરસ વ્હીપ થઈ ગઈ છે। ક્રીમ આ રીતે ફૂલીને ડબલ થઈ ગઈ છે। બ્લેન્ડરથી 5 મિનિટ જેવો સમય લાગે છે। ઇલેક્ટ્રિક બીટર હોય તો 2 થી 3 મિનિટમાં વ્હીપ થઈ જાય છે। હવે બ્લેન્ડરને બહાર કાઢી લેશું। ચમચાથી તમને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ આપણી ક્રીમ વ્હીપ થઈ ગઈ છે। આ રીતની વ્હીપ થઈ જાય ત્યાં સુધી આપણે તેને બ્લેન્ડરથી ફેરવવાની છે। હવે આપણે તેમાં ગુલકંદ ઉમેરીશું। તો અહીં આપણે 2 ચમચી જેટલું ગુલકંદ ઉમેરવાનું છે। આ મેં 1.5 કપ જેટલી ક્રીમ લીધેલી હતી તો તેમાં આપણે 2 ચમચી જેટલું ગુલકંદ ઉમેરીશું। ગુલકંદ તમને જે પ્રમાણે પસંદ હોય એ રીતે તમે વધારે ઓછું ઉમેરી શકો છો। ઉનાળાની ગરમીમાં ગુલકંદ ખાવાથી ગુલકંદ પેટને ખૂબ જ ઠંડક આપે છે। મોઢામાં ચાંદા પડતા હોય તો તે પણ મટી જાય છે। આ ગુલકંદને તમે પાનમાં લગાવીને પણ ખાઈ શકો છો। તો 2 મોટી ચમચી જેટલું મેં ગુલકંદ ઉમેરી દીધું છે। ત્યાર પછી તેમાં આપણે રૂહ અફઝા ઉમેરીશું। આ રૂહ અફઝાની રેસિપી પણ મેં મારી ચેનલ ઉપર મૂકેલી છે, તો તમે ન જોઈ હોય તો તેને પણ તમે જોઈ શકો છો। ચમચાથી બધી વસ્તુને મિક્સ કરી લેશું। આ આઈસ્ક્રીમ બનાવવામાં આપણે માત્ર 10 જ મિનિટનો સમય લાગે છે। આ આઈસ્ક્રીમ બનાવતી સમયે આપણે દૂધને ઉકાળવાની કે તેને ઠંડુ કરવાની, તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરવાની કોઈ પણ જાતની ઝંઝટ થતી નથી। તો હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે। આ રીતે બધું એકસરખું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું। તો હવે આપણે માત્ર થોડી સેકન્ડો પૂરતું જ આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે। માત્ર બધી વસ્તુ એકસરખી એકાબીજા સાથે ભળી જાય ત્યાં સુધી જ આપણે તેને બ્લેન્ડ કરશું। તમે જોઈ શકશો આ રીતે મેં 1 મિનિટ પૂરતું માત્ર બ્લેન્ડર ફેરવેલું છે। બ્લેન્ડર ફેરવશું એટલે જેમ જેમ આપણું રૂહ અફઝા અને ગુલકંદ મિક્સ થશે તેમ તેમ આઈસ્ક્રીમનો કલર ચેન્જ થવા લાગશે। તો અહીં તમે જોઈ શકશો આઈસ્ક્રીમનો કલર આ રીતે થોડો એવો ચેન્જ થઈ ગયો છે, પરંતુ મને આઈસ્ક્રીમનો કલર વધારે પડતો આછો જણાય છે, માટે 1 ચમચી જેટલું ફરી પાછું હું રૂહ અફઝા ઉમેરું છું અને ફરી પાછું આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું। આ રીતે થોડું વધારે રૂહ અફઝા ઉમેરવાથી આઈસ્ક્રીમનો કલર આપણો લાઇટ પિંક જેવો થઈ જશે। એકદમ સરસ સ્મૂથ આપણું આઈસ્ક્રીમનું બેટર તૈયાર થઈ ગયું છે। ચમચાથી બતાવું તો આ રીતે રિબનની જેમ પડે છે અને ફૂલીને તે ડબલ થઈ ગયું છે। હવે આપણે તેને એક એરટાઇટ ડબ્બામાં ઉમેરી દેશું। આ રીતે તમારી પાસે જે પણ ડબ્બો હોય પ્લાસ્ટિક, સ્ટીલ, તેમાં તમે આઈસ્ક્રીમને જમાવી શકો છો। બધું આઈસ્ક્રીમનું બેટર આ રીતે એકી સાથે ડબ્બામાં ઉમેરી દેવાનું। ડબ્બાને થોડો પછાડી લેશું જેથી કરી અને વચ્ચે હવા ન ભરાય। ત્યાર પછી તેની ઉપર થોડી ડ્રાય રોઝ પેટલ ઉમેરી દેશું। રોઝ પેટલને આ રીતે આઈસ્ક્રીમની સાથે આપણે ચોંટાડી દેવાની છે જેથી કરી અને તે એકદમ સરસ સેટ થઈ જશે। ફરી પાછું ડબ્બાને પછાડી તેનું ઢાંકણ ઢાંકી અને 10 થી 12 કલાક સુધી આપણે તેને ફ્રીઝરમાં સેટ થવા રાખી દેશું। હવે 12 કલાક પછી આઈસ્ક્રીમને તમને ખોલીને બતાવીશ। તો 12 કલાક જેવો સમય થઈ ગયો છે। આઈસ્ક્રીમ આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે। આઈસ્ક્રીમ સ્કૂપરની મદદથી આઈસ્ક્રીમને કાઢી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ માખણની જેમ આપણી આઈસ્ક્રીમ નીકળી ગઈ છે। જે આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીને આઈસ્ક્રીમ બનાવતા હોય એના કરતાં આ આઈસ્ક્રીમ વધારે સોફ્ટ બનીને તૈયાર થાય છે, કેમ કે આપણે આમાં દૂધ કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરેલો નથી। માત્ર ક્રીમથી તૈયાર કરેલી આઈસ્ક્રીમ હોવાથી આ વધારે પડતી સોફ્ટ હોય છે। ઠંડી ઠંડી આઈસ્ક્રીમને સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને તમને આજની મારી આ રોઝ ગુલકંદ આઈસ્ક્રીમની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। આઈસ્ક્રીમ તમને ચમચીમાં લઈ બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થયો છે।
ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.